નમસ્કાર મિત્રો, કેમિસ્ટ્રી સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 8 ડી અને એફ વિભાગના તત્વો. હવે ડી અને એફ વિભાગના તત્વોમાં ગયા વખતના પીરિયડમાં આપણે 3D, 4D, 5D અને 6D આવી ચાર જુદી જુદી સંક્રાંતિ શ્રેણીના તત્વોની ઇલેક્ટ્રોન રચના અને સામાન્ય માહિતી મેળવી હતી. એના સામાન્ય ગુણધર્મો વિશે પણ સ્ટડી કર્યો હતો. હવે આજે એના આવર્તીય ગુણધર્મો, એમાં ખાસ કરીને આયનીકરણ એન્થાલ્પી, એના વિશે જોવું છે. પણ આયનીકરણ એન્થાલ્પી વિશે સમજીએ એની પહેલા આ તત્વોની જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ અને ઈ ઓક્સિડેશન અવસ્થાના સંદર્ભે હેલાઇડ અને ઓક્સાઇડ એ જે સંયોજનો આપે છે ઊંચી ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતાના વલણો, એમાં ખાસ કરીને હેલાઇડ અને ઓક્સાઇડ, આવા સંયોજનોના અભ્યાસ વિશે સમજવું છે. પણ પહેલા સંક્રાંતિ તત્વોની વિવિધ ઓક્સિડેશન અવસ્થા, આ વિવિધ ઓક્સિડેશન અવસ્થા જ આ બધી ધાતુઓને બીજી ધાતુ કરતા અલગ પાડી દે છે. દાખલા તરીકે સમૂહ 1 એસ વિભાગના તત્વો, તો સમૂહ 1 માં સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, આ બધાની ઓક્સિડેશન અવસ્થા જુઓ તો +1 જ મળશે. એ બધી ધાતુઓ જ છે, લિથિયમ થી ચાલુ કરી. એવી જ રીતે બીજો સમૂહ જુઓ એસ વિભાગનો, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એ બધાની ઓક્સિડેશન અવસ્થા +2 મળશે. જ્યારે ઓક્સિડેશન અવસ્થાની બાબતમાં સંક્રાંતિ તત્વો પોતાની ડી કક્ષકોના કારણે વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ આપી શકે છે. બધા સંક્રાંતિ તત્વોને પણ ક્રમશઃ જોઈએ આપણે સ્કેન્ડિયમ થી ઝિંક સુધી, તો એકદમ અલગ અલગ ઓક્સિડેશન અવસ્થાઓ જુદા જુદા તત્વોમાં જોવા મળશે. મેંગેનીઝ, કોબાલ્ટ, ક્રોમિયમ, આવા બધા તત્વો એક કરતા વધારે ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. પણ ડિટેલમાં જોઈએ તો અહીંયા આખો ચાર્ટ લખ્યો છે, સ્કેન્ડિયમ થી ચાલુ કરી ઝિંક સુધી. ઝિંકને એકચ્યુઅલી સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. ગયા વખતના લેક્ચરમાં વાત કરી હતી. અહીંયા જુઓ, ઝિંકની +2 સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે. હવે ઝિંકની +2 સ્થાયી ઓક્સિડેશન અવસ્થાનો મતલબ થયો કે ભાઈ 4s માના 2 ઇલેક્ટ્રોન ઝિંકે ગુમાવી દીધા. 4s માના 2 ઇલેક્ટ્રોન ઝિંકે ગુમાવ્યા એટલે હવે ઝિંકની ઓક્સિડેશન અવસ્થા +2 માં, મતલબ ઝિંક 2+ આયનમાં આર્ગોન 3d10 થઈ ગઈ. અને સંક્રાંતિ તત્વોની વ્યાખ્યામાં ફિટ બેસવા માટે ડી કક્ષક અપૂર્ણ હોવી જોઈએ. તો અહીંયા ઝિંક ખરેખર સંક્રાંતિ તત્વ નથી, પણ ડી વિભાગનું તત્વ છે. હવે અહીંયા જ્યાં જ્યાં બ્રેકેટ કર્યા છે, કાઉન્સ કર્યા છે, એ એની વધારે સ્થાયિત્વ ધરાવતી ઓક્સિડેશન અવસ્થા છે. હવે ઝિંક સ્કેન્ડિયમ થી ચાલુ કરો તો સ્કેન્ડિયમમાં +3, ટિટેનિયમ +2, +3, +4, એમાં +4 સ્થાયી અવસ્થા. વેનેડિયમ +2 થી +5, +5 સ્થાયી અવસ્થા. ક્રોમિયમ +2 થી +6. મેંગેનીઝમાં સૌથી વધારે અલગ અલગ ઓક્સિડેશન અવસ્થા +2 થી ચાલુ કરી +7. અને પછી આયરન, કોબાલ્ટ, નિકલ, એ બધામાં ઓક્સિડેશન અવસ્થાઓ ઘટતી જાય છે. એફીમાં 4 અલગ અલગ ઓક્સિડેશન અવસ્થા, પણ સ્થાયી +2, +3. કોબાલ્ટમાં +2, +3, +4. નિકલમાં +2, +3, +4. કોપરમાં +1, +2 અને ઝિંકમાં +2. હવે અહીંયા ખાસ નોંધવું રસપ્રદ રહેશે, જેમ સ્કેન્ડિયમ થી મેંગેનીઝ સુધી જઈએ, અહીંયા બરાબર માર્ક કરો, 4s અને 3d માં રહેલ
ઇલેક્ટ્રોનનો સરવાળો. દાખલા તરીકે સ્કેન્ડિયમ. સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના જુઓ તો આર્ગોન 18 ઇલેક્ટ્રોન 4s2 3d1. 4s ની પહેલા 3d આવી જશે પણ 3d1 4s2 2 ને 3 તો મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +3. એની પછીનું ટિટેનિયમ જો. હવે ટિટેનિયમની ઇલેક્ટ્રોન રચના જો તો આર્ગોન 3d2 4s2 2 + 2 + 4. ટિટેનિયમ પછી વેનેડિયમ જો તો વેનેડિયમમાં 3d3 4s2 3 ને 2 5. ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના એટલે ખાસ ધ્યાન રાખવાનું 3d5 4s1 છે પણ 5 + 1 6. મેંગેનીઝ 3d5 4s2 + 7 તો 4s અને 3d માં રહેલ ઇલેક્ટ્રોનના સરવાળા જેટલી મહત્તમ ઓક્સિડેશન અવસ્થા મળતી છે. ત્યારે અહીંયા પછી વસ્તુ નથી. અહીંયા શું થાય ડી કક્ષકનું યુગ્મન થઈ ગયું. મેંગેનીઝ સુધી ડી કક્ષક સિંગલ ઇલેક્ટ્રોન ધરાવતી હતી, અહીંથી યુગ્મન ચાલુ થયું આયરનથી, કોબાલ્ટથી, નિકલ. તો આ યુગ્મનના કારણે પછી ઓક્સિડેશન અવસ્થામાં અલગ અલગ ઓક્સિડેશન અવસ્થામાં ઘટાડો જોવા મળે. પી વિભાગનું એક તત્વ જોઈએ તો ફોસ્ફરસ. હવે યાદ આવતી હોય તો પી વિભાગના તત્વો યાદ કરો ને એમાં ફોસ્ફરસની વિવિધ ઓક્સિડેશન અવસ્થા તો -3 -1 +1 +3 +5. આની પાસે વિવિધ ઓક્સિડેશન અવસ્થા ચોક્કસ છે પણ અહીંયા વધારો જો 2 નો વધારો છે, જ્યારે ડી વિભાગમાં ક્રમિક 1 નો વધારો છે. તો આવી રીતે ઓક્સિડેશન અવસ્થાની કમ્પેરિઝન એસ અને પી વિભાગના તત્વો સાથે પણ ડી વિભાગની કરવામાં આવે તો ડી વિભાગના તત્વોની વિવિધતાનો ખ્યાલ આવે. શરૂઆતમાં જ એસ વિભાગના તત્વોની વાત કરી, સોડિયમ, પોટેશિયમ, આ બધાની +1 જ ઓક્સિડેશન અવસ્થા છે. એ બધી ધાતુઓ જ છે, ફોસ્ફરસ તો અધાતુ છે. પણ પી વિભાગ અને ડી વિભાગની કમ્પેરિઝન કરવી હોય તો આમાં 2 નો વધારો છે ઓક્સિડેશન આંકમાં, જ્યારે અહીંયા ક્રમિક 1 નો વધારો છે. આ ઉપરાંત થોડાક સંયોજનો પણ જોઈએ તો ખ્યાલ આવશે. દાખલા તરીકે ઝિંક સલ્ફેટ તો Zn+2 મેળવ્યો. જો ઝિંક ઓક્સાઇડ આપણે જે ભણી ગયા આવા જાણીતા સંયોજનની જ વાત કરી, ઝિંક ઓક્સાઇડ તો Zn+2. ઝિંકના કોઈ પણ સંયોજન યાદ આવતો યાદ કરો, ઝિંક +2 અવસ્થામાં જ હશે. કોપર જો CuCl CuCl2 આવા બંને સંયોજનો મળે છે. CuCl હોય તો કોપરનો ઓક્સિડેશન આ +1 થયું, CuCl2 કોપરનો ઓક્સિડેશન આ +2 થયું. કોપર સલ્ફેટ +2, Cu2O તો અહીંયા કોપરનો ઓક્સિડેશન આ +1 થયો, CuO તો કોપરનો ઓક્સિડેશન આ +2 થયું. તો આવા જેટલા જાણીતા સંયોજનો આપણી સામે છે એ બધાને ધ્યાનમાં રાખી શકો. જો મેંગેનીઝ Mn2O7 આ પણ મેંગેનીઝનો ઓક્સાઇડ જાણીતો છે. MnO2 પણ જાણીતું છે. આમાં મેંગેનીઝનું ઓક્સિડેશન આપજો, અહીંયા +7 થઈ જશે, અહીંયા +4 થઈ જશે. આવા બંને સંયોજનો મેંગેનીઝ આપી શકે છે. તો આ જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓની વાત. આ જ ટોપિકની સાથે ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓની સ્થાયીતાના વલણો, ખાસ કરીને હેલાઇડ અને ઓક્સાઇડ પ્રકારના સંયોજનોમાં જે ઊંચી ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતાના વલણો જોવા મળે છે એ સમજવું છે. પણ એ સમજીએ એની પહેલા આ આખો બધો ટોપિક તમે જુઓ ને તો એટલા બધા મુદ્દા આપી દીધેલા છે, પણ એને ક્રમશર સમજીને બરાબર રીતે લખવાની ટેવ રાખશો તો બધા સહેલાઈથી યાદ રહી જશે.
કેવી રીતે યાદ રાખવું? તો સૌથી પહેલા તો ઓક્સિડેશન અવસ્થાનો આ કોષ્ટક ખાસ ધ્યાનમાં રાખવાનું. શરૂઆતના તત્વોમાં ઓછી વિવિધતાવાળી ઓક્સિડેશન અવસ્થા, મધ્યના તત્વોમાં વધારે અને છેડાના તત્વોમાં ઓછી. કારણ તો કે શરૂઆતમાં ડી કક્ષકો ભરાતી જાય, મધ્ય ભાગમાં આવે ત્યારે ડી કક્ષકો અપૂર્ણ રીતે ભરાયેલી જોવા મળે, પછી યુગ્મન ચાલુ થાય, એટલે ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થતો જાય. બીજી ખાસ યાદ રાખવા જેવી વસ્તુ, સ્કેન્ડિયમ થી મેંગેનીઝ સુધી 4s ના ઇલેક્ટ્રોન અને 3d ના ઇલેક્ટ્રોનનો સરવાળો કરીએ એટલી મહત્તમ ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે. અહીંયા આગળ હમણાં જ આપણે સમજ્યા. પછી S વિભાગના તત્વો અને P વિભાગના તત્વો સાથે કમ્પેરિઝન. અને હજી એક વસ્તુ ખાસ જોવી છે કે અમુક અપવાદરૂપ સંયોજનો એવા પણ છે જેમાં સંક્રાંતિ અમુક તત્વોની ઓક્સિડેશન અવસ્થા 0 અને -1 પણ મળે છે, જે આમાં કોષ્ટકમાં નથી બતાવ્યું. પણ ઘણા બધા સવર્ગ સંયોજનો, જેને સંકીર્ણ સંયોજનો પણ કહેવાય, આની પછીનું લેસન અથવા 9મો પાઠ સવર્ગ સંયોજનો, તો એમાં જે સવર્ગ સંયોજનો બન્યા છે ઘણા બધા, તો એમાંના ઘણા સંક્રાંતિ તત્વોથી બનેલા સવર્ગ સંયોજનો છે. એમાં સંક્રાંતિ તત્વોનો ઓક્સિડેશનાંક 0 પણ મેળવ્યો છે. અને સંક્રાંતિ તત્વો જ મેક્સિમમ સવર્ગ સંયોજનો બનાવવા માટેની લાક્ષણિકતાઓ ધરાવે છે. સવર્ગ સંયોજનો બનવા માટેની લાક્ષણિકતાઓ જે હોવી જોઈએ સંક્રાંતિ તત્વોમાં ભરપૂર માત્રામાં છે, એટલે જ તે સંક્રાંતિ તત્વો અનેક સવર્ગ સંયોજનો બનાવે છે. તો હવે આપણે થોડાક એવા સંયોજનો જોવા છે કે જેમાં સંક્રાંતિ તત્વોની ઓક્સિડેશન અવસ્થા 0 હોય અથવા -1 હોય. અહીંયા 3 સંયોજનો લખ્યા. હવે આમાં અહીંયા તમે જુઓ તો નિકલ NiCO4, અહીંયા કાર્બોનિલ છે CO, એટલે અહીંયા નિકલની ઓક્સિડેશન અવસ્થા 0. એવી જ રીતે આયરન FeCO5, તો આયરનની ઓક્સિડેશન અવસ્થા પણ 0. અને અહીંયા જો પોટેશિયમ ઇન ધ બ્રેકેટ નિકલ CO4, અહીંયા નિકલની ઓક્સિડેશન અવસ્થા સમજવી હોય તો પોટેશિયમ પોઝિટિવ હોય ઓલવેઝ, આ એના આખું માઈનસ થઈ ગયું. પરિણામે CO નો તો ઓક્સિડેશન 0 છે, અહીંયા નિકલ -1 ઓક્સિડેશન અવસ્થા. તો આવા અપવાદરૂપ સંયોજનો પણ મળે છે જેમાં સંક્રાંતિ તત્વો નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. નીચી મતલબ 0 અને -1 જેવી ઓક્સિડેશન અવસ્થા પણ આપી શકે છે. પણ આવા અપવાદરૂપ અમુક સંયોજનો છે, જ્યારે આ ઘણા બધા સંયોજનો આવા આપી શકે છે. ખાસ અહીંયા બ્રેકેટ જે બનાવ્યો છે એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા સૂચવે છે. હવે ઊંચી ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતાના વલણ આપણે આની સાથે જ સમજી લઈએ છીએ પોઈન્ટ પર. સંક્રાંતિ તત્વોની ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓની સ્થાયીતાના વલણ. સામાન્ય રીતે હેલાઇડ અને ઓક્સાઇડ આવા સંયોજનોમાં સંક્રાંતિ તત્વોની ઊંચી ઓક્સિડેશન અવસ્થા હેલોજન અને ઓક્સાઇડ સાથે સંબંધિત હોય છે. એટલે હેલાઇડ અને ઓક્સાઇડ પ્રકારના સંયોજનોમાં સંક્રાંતિ તત્વોની ઊંચી ઓક્સિડેશન અવસ્થાના વલણો ખાસ કરીને જોવા મળે છે. હવે બંનેની એક સાથે સરખામણી થઈ શકે એટલા માટે બોર્ડ ઉપર બંનેને હેલાઇડ અને ઓક્સાઇડને સાથે જ આપણે સમજીએ છીએ. સૌથી પહેલા હેલાઇડ, તો ટિટેનિયમ, વેનેડિયમ અને ક્રોમિયમ એની મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા ટિટેનિયમની +4, વેનેડિયમની +5 અને ક્રોમિયમની +6 છે. તો આ મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાં હેલાઇડ સંયોજનો આપી શકે છે સહેલાઈથી. TiX4, TiCl4, TiBr4 આવા બધા ટિટેનિયમના સંયોજનો જાણીતા છે. પણ ખાસ વેનેડિયમ VF5 પ્રકારનું સંયોજન આપે છે. VCl5, VBr5, VI5 મતલબ F સિવાય વેનેડિયમ +5 ઓક્સિડેશન અવસ્થામાં
બીજા હેલાઇડ સંયોજન બનાવતું નથી. ઉપરાંત મેંગેનીઝ +7 અવસ્થામાં હેલાઇડ સાથે સંયોજન આપતું નથી, આ ખાસ ધ્યાન રાખવાનું. પરંતુ MnO3F આવા પ્રકારના સંયોજનો સહેલાઈથી આપે છે અને આ સંયોજનમાં ગણો તો મેંગેનીઝનો ઓક્સિડેશન આંક +7 થાય છે. ડાયરેક્ટ હેલોજન સાથે જોડાઈને +7 ઓક્સિડેશન અવસ્થા વાળું સંયોજન મેંગેનીઝ નથી આપતું. પણ ઓક્સોફ્લોરાઇડ સંયોજન ઓક્સિજનના ફ્લોરિન સાથે મેંગેનીઝ જોડાય અને +7 ઓક્સિડેશન અવસ્થા વાળું સંયોજન આપે છે. ઉપરાંત FeX3 COX3 મેંગેનીઝ પછી તમે જુઓ તો આયર્ન અને કોબાલ્ટ હેલોજનની સાથે +3 ઓક્સિડેશન અવસ્થા વાળા સંયોજન આપે છે. એની સિવાય બીજા +3 વાળા હેલાઇડ બનતા નથી. એનું કારણ છે આમાં રહેલી ઊંચી લેટિસ ઉર્જા. પછી Cu2+ માટે આયોડાઇડ સિવાયના બધા જ જાણીતા હેલાઇડ છે. દાખલા તરીકે CuCl2. પણ ખાસ જલીય દ્રાવણમાં તમે જુઓ તો 2Cu2+ 4 આયોડાઇડ. હવે અહીંયા આગળ આયોડાઇડ આયનનું ઓક્સિડેશન કરી I2 છૂટો પાડે છે ને Cu2I2. અહીંયા કોપરની ઓક્સિડેશન અવસ્થા +1 છે, અહીંયા +2 હતું. એટલે ખાસ નોંધવાનું કે Cu2+ એ Cu+ કરતા વધારે સ્થાયી છે. Cu+ કરતા વધારે સ્થાયી છે. એનું કારણ એની જલીયકરણ એન્થાલ્પી વધારે ઋણ છે, વધારે નેગેટિવ છે. તો આ હેલાઇડ પ્રકારના સંયોજનોની સંક્રાંતિ ધાતુ સાથેની ચર્ચા થઈ. હવે ઓક્સાઇડ સાથેના સંયોજનો. તો ઓક્સિજન સાથે તમે જુઓ તો સ્કેન્ડિયમ થી મેંગેનીઝ સુધી, સ્કેન્ડિયમની મહત્તમ ઓક્સિડેશન અવસ્થાથી મેંગેનીઝની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા સુધી બધા જ ઓક્સાઇડ મળે છે. સ્કેન્ડિયમ ઓક્સાઇડ, ટાઇટેનિયમ ઓક્સાઇડ, વેનેડિયમ ઓક્સાઇડ, ક્રોમિયમ, મેંગેનીઝ. પણ આના આપણે બોલીએ છીએ વેનેડિયમ પેન્ટોક્સાઇડ, મેંગેનીઝ હેપ્ટોક્સાઇડ, ટાઇટેનિયમ ડાયોક્સાઇડ. પણ આ બધામાં તમે માર્ક કરો તો આ સ્કેન્ડિયમની ઓક્સિડેશન અવસ્થા +3 કે જેની ઊંચામાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા. અહીંયા ટાઇટેનિયમની +4, વેનેડિયમની +5, ક્રોમિયમની +6, મેંગેનીઝની +7. મતલબ સ્કેન્ડિયમ થી મેંગેનીઝ સુધી બધાની જે ઊંચામાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા છે એવા ઓક્સાઇડ સહેલાઈથી પ્રાપ્ય છે. આગળ Fe માટે FeO અને Fe2O3. FeO માં જુઓ તો આયર્નની ઓક્સિડેશન અવસ્થા +2, Fe2O3 માં જુઓ તો આયર્નની ઓક્સિડેશન અવસ્થા +3. એટલે મેંગેનીઝ પછી મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +3 વાળા આયર્નના ઓક્સાઇડ મળે છે. વેનેડિયમ અને ટાઇટેનિયમ માટે ઓક્ઝો આયનો પણ સ્થાયી છે. વેનેડિયમ અને ટાઇટેનિયમ આયનો તો સ્થાયી છે જ, પણ એના ઓક્ઝો આયનો પણ સ્થાયી છે. દાખલા તરીકે આ V5, અહીંયા V ની ઉપર બીજો V લખ્યો, એ રોમન અંક દેખાડે છે કે વેનેડિયમની ઓક્સિડેશન અવસ્થા +5. એની સામે આ ઓક્ઝો આયન જો વેનેડિયમનો VO2+, જેને વેનેડેટાઇલ આયન તરીકે ઓળખાય, વેનેડેટાઇલ, આ વેનેડિયમનો ઓક્ઝો આયન છે. હવે અહીંયા પણ વેનેડિયમની ઓક્સિડેશન અવસ્થા જોશો તો +5 છે. ઓક્સિજનની -2, બે ઓક્સિજન છે એટલે ટોટલ -4. ઉપર વીજભાર +1 છે. -4 +1 એટલે -4 બરાબરની આ બાજુ જે +4 થઈ જશે. +4 +1 +5. અહીંયા વેનેડિયમની ઓક્સિડેશન અવસ્થા +5 છે. પણ આ VO2+ વેનેડેટાઇલ આયન છે. સેમ આવું ટાઇટેનિયમમાં જો, ટાઇટેનિયમની ઓક્સિડેશન અવસ્થા 4. અહીંયા TiO2+ ઓક્સિજનની -2 બરાબરની ઇઝ ઇક્વલ ઓક્સિડેશન આંક યાદ છે ને કેમ ગોતતા હતા. આયનોનો ઓક્સિડેશન આંક શોધવો હોય તો આયનોમાં જે તે તત્વોમાં ઉપર જે વીજભાર છે એને ઇઝ ઇક્વલ ટુ કરીને મૂકતા.
ટિટેનિયમનો શોધવાનો તો આને x ધારતા x -2 = +2 -2 બરાબરની આ બાજુ ગયા +2 થઈ ગયા એટલે ટિટેનિયમનું ઓક્સિડેશન આ +4. ટૂંકમાં કહેવાનો મતલબ વેનેડિયમ અને ટિટેનિયમના આયનો તો સ્થાયિત્વ માટે જાણીતા છે જ, પણ એના ઓક્ઝો આયનો પણ દાખલા તરીકે વેનેડેટાઇલ અને ટિટેનાઇલ પણ જાણીતા છે. આગળ ઓક્સિજનની ક્ષમતા હેલાઇડ કરતા, જો હવે આ બંનેની કમ્પેરિઝન આવે છે, ઓક્સિજનની ક્ષમતા હેલાઇડ કરતા ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં સ્થાયિતા આપવાની વધુ છે. મતલબ ઓક્સિજન સાથેના સંક્રાંતિ તત્વોની સ્થાયિતા હેલોજન સાથેના સંયોજનની સ્થાયિતા કરતા સામાન્ય રીતે વધુ હોય છે. ના વધુ હોવાનું કારણ d π p π બંધન ક્ષમતા છે. d π p π બંધના કારણે ઓક્સિજન વધારે હેલોજન કરતા સ્થાયિત્વ ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં સંક્રાંતિ તત્વોને આપે છે. અને ખાસ આ ઉદાહરણ જો Mn2O7 જે અહીંયા લખ્યું આનું બંધારણીય સૂત્ર છે અને Mn2O7 નું બંધારણ d π p π બંધ સહેલાઈથી સમજાવી શકાય છે. આનું બંધારણ જાણવા માટે છે, પણ આ ખાસ બરાબર જો મેંગેનીઝ ઓક્સિજન મેંગેનીઝ અને બંને બાજુ મેંગેનીઝ ડબલ ડબલ બોન્ડથી ઓક્સિજન સાથે જોડાયેલું છે. તો આ સંક્રાંતિ તત્વો ખાસ કરીને પહેલી સંક્રાંતિ શ્રેણીના તત્વો એની ઓક્સિડેશન અવસ્થાની અને ઊંચી ઓક્સિડેશન અવસ્થાના વલણોની ચર્ચા કરી. પહેલા વિવિધ ઓક્સિડેશન અવસ્થા અને એની સમજૂતી જોઈ અને પછી હેલાઇડ અને ઓક્સાઇડ પ્રકારના સંયોજનોમાં ઊંચી ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો મળે છે એ બાબત જોઈ. હવે આયનીકરણ એન્થાલ્પી, સંક્રાંતિ તત્વો માટે આયનીકરણ એન્થાલ્પીનું વલણ કેવું છે એ આના પછી જોઈએ છીએ. પણ એની પહેલા આ બધું સેજ બરાબર ધ્યાન રાખજો. જેમ પી વિભાગના તત્વો ભણ્યા હતા અને એમાં મોટા ભાગે યાદ રાખવાનું જ હતું, જાજુ મગજ દોડાવવાનું નહોતું, તમારા મેમરી પાવર ઉપર જ આધાર હતો. એમ આ ચેપ્ટરના પણ અમુક પોર્શન, આવા બધા પોર્શન માત્ર યાદશક્તિ ઉપર આધારિત છે. આને યાદ જ રાખવું પડશે. ડી વિભાગના તત્વોની આયનીકરણ એન્થાલ્પીના વલણો સમજીએ છીએ, પણ આયનીકરણ એન્થાલ્પીના વલણો ડી વિભાગ માટે સમજીએ એની પહેલા આયનીકરણ એન્થાલ્પીને સેજ યાદ કરી લઈએ. 1 મોલ વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી 1 મોલ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા અને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. આપણે ઓક્સિડેશન અવસ્થા હમણાં સમજાય એટલા માટે જ પહેલા સમજ્યા કે આપણને ખ્યાલ આવે કે સંક્રાંતિ તત્વો અલગ અલગ પ્રકારની વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. તો આયનીકરણ એન્થાલ્પીમાં એનું વલણ કંઈક અલગ જ પ્રકારનું એસ અને પી બ્લોકના તત્વોની કમ્પેરિઝનમાં જોવા મળે. હવે સૌથી પહેલા તો જે ટ્રેન્ડ છે, વલણ છે આવર્તીય, એને અનુસરે છે કે જેમ ડાબેથી જમણે જઈએ સ્કેન્ડિયમથી ઝિંક તરફ, તો આયનીકરણ એન્થાલ્પીમાં વધારો જોવા મળે છે. પરંતુ આ વધારો એસ અને પી વિભાગના તત્વોની સરખામણીમાં ખૂબ જ ઓછો છે. અહીંયા ડી વિભાગના તત્વો આયનીકરણ એન્થાલ્પીના સંદર્ભમાં બ્રેકેટ આપ્યો છે. ડી ઇઝ વેરી વેરી લેસ ધેન પી અને એસ વિભાગના તત્વો, પણ કયા સંદર્ભમાં? આયનીકરણ એન્થાલ્પીના સંદર્ભમાં. ઉપરાંત 3D શ્રેણીમાં DIHI ના અનિયમિત વલણ માટે કઈ કઈ વસ્તુ જવાબદાર છે એનો અભ્યાસ કરીએ આપણે. પણ 4D અને 5D શ્રેણીમાં આટલો જે પહેલી સંક્રાંતિ શ્રેણીમાં આયનીકરણ એન્થાલ્પીનો વધારો ધીમે ધીમે છે એવું નથી, એમાં આની કરતા વધારો ઝડપી છે. પણ હવે અહીંયા તમે કમ્પેર કરો, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ એમ કરીને પ્રથમ સંક્રાંતિ તત્વો લખ્યા છે. પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો કિલો જૂલ પર મોલ એકમ છે.
સ્કેન્ડિયમમાં 631 કિલો જૂલ પર મોલ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, ટિટેનિયમમાં 656, વેનેડિયમમાં 650, ક્રોમિયમમાં 653, મેંગેનીઝમાં 717. હવે તમે જુઓ શરૂઆતમાં ક્રમશઃ બહુ જ ધીમે 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 આયનીકરણ એન્થાલ્પી વધે છે. કારણ સ્પષ્ટ છે. પ્રથમ સંક્રાંતિ તત્વોની ઇલેક્ટ્રોન રચના જુઓ. દાખલા તરીકે અહીંયા સ્કેન્ડિયમ લખ્યું મેં, પરમાણુ ક્રમાંક 21, આર્ગોન 4s2 3d1. હવે બાહ્યતમ કક્ષા ઓલરેડી પહેલા ભરાઈ ચૂકી છે. 4s2 માં પહેલા 2 ઇલેક્ટ્રોન દાખલ થઈ ચૂક્યા છે, પછી 3d માં આવભાવ પાઉલી અને હોનના નિયમને યાદ કરો તો આવભાવ નિયમ પ્રમાણે જેની ઉર્જા ઓછી છે એવી કક્ષકમાં પહેલા ઇલેક્ટ્રોન દાખલ થશે. તો પહેલા 4s માં ઇલેક્ટ્રોન દાખલ થઈ ગયો જે બાહ્યતમ કક્ષા છે, પછી ઇલેક્ટ્રોન ભરાયો 3d માં. આ આંતરકોષમાં ઇલેક્ટ્રોન ભરાવો એટલે પરિણામે શું થાય? કેન્દ્રીય વીજભાર વધ્યો. કેન્દ્રીય વીજભાર વધ્યો પણ બાહ્યતમ ઇલેક્ટ્રોન પહેલેથી ભરાઈ ચૂક્યા છે એટલે અહીંયા ડી કક્ષક ઉપર એની અસર એવી તીવ્ર ન થાય. એટલે પરિણામે જે પરમાણુય ત્રિજ્યા ઘટવી જોઈએ એટલી મહત્તમ માત્રામાં ન ઘટી, ઓછી ઘટી. બાકી એસ અને પી વિભાગમાં શું થાય છે તો કે એમાં ત્રિજ્યાનું ઘટવાનું દર અથવા પરમાણુય ત્રિજ્યા ઝડપથી ઘટવા માંડે છે. ઝડપથી ઘટવા માંડે એટલે પરમાણુ સંકોચે. પરિણામે બાહ્યતમ ઇલેક્ટ્રોન અને પરમાણુ કેન્દ્રના ધન વીજભાર વચ્ચે પ્રબળ આકર્ષણ હોય. પરિણામે એવા ઇલેક્ટ્રોનને દૂર કરવા મુશ્કેલ બને. ત્યારે અહીંયા પરમાણુય ત્રિજ્યા ધીમે ધીમે ઘટે છે. હજી આગળ તમે જુઓ સ્કેન્ડિયમ પછી જુઓ તો ટિટેનિયમ પરમાણુ ક્રમાંક 22, આર્ગોન 4s2 તો પહેલેથી ભરેલી જ છે. હવે 3d2 તો આમ અહીંયા ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થતા જાય છે. બાહ્યતમ કક્ષા તો ભરાયેલી જ છે. એટલા માટે અહીંયા પરમાણુય ત્રિજ્યા ઘટતી ચોક્કસ જાય છે. આયનીકરણ એન્થાલ્પી પણ વધે છે, પણ જે તીવ્ર રીતે વધવી જોઈએ એ નથી વધતી અને અનિયમિત વલણ થોડું જોવા મળે છે. ઉપરાંત 3d ઇલેક્ટ્રોન ગોઠવણી માટે આયનીકરણ એન્થાલ્પીમાં થતા ફેરફાર અથવા વિચલનનું અર્થઘટન કરવામાં આવે તો આ 3 મુદ્દા સામે આવે. પહેલું, કેન્દ્ર તરફ પ્રત્યેક ઇલેક્ટ્રોનનું આકર્ષણ. બીજું, 2 ઇલેક્ટ્રોન વચ્ચેનું પરસ્પર અપાકર્ષણ. અને ત્રીજું, ઇલેક્ટ્રોન વિનિમય ઉર્જા. હવે આને વધારે સ્પષ્ટ રીતે જોઈએ તો ખાસ જુઓ અહીંયા વેનેડિયમ 650 અને ક્રોમિયમ 653. હવે વેનેડિયમ ને ઇલેક્ટ્રોન રચના આપણે સમજીએ. વેનેડિયમ પરમાણુ ક્રમાંક 23, આર્ગોન 3d4s, 4s2 18 ને 2 20 ને 3 23. હવે એની સામે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના લખીએ 24, આર્ગોન 3d4s 18 19 અને 5 24. હવે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય? એક ઇલેક્ટ્રોન દૂર થાય. અહીંથી પણ એક ઇલેક્ટ્રોન દૂર થાય. હવે પરિણામે એની આયનીકરણ એન્થાલ્પી જો 653 ને વેનેડિયમની 650, આ બેયમાં જાજો ફરક જોવા નથી મળ્યો. હવે ક્રોમિયમનો એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો પછી ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના જુઓ તો Cr+ આર્ગોન 3d5 4s0. હવે આ જે 3d5 રચના બની અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના બની.
જે સ્થાયિત્વ ખૂબ જ ધરાવતી હોય. અને અહીંયા વાક્ય લખ્યું જો જેમ સ્થાયિતા વધે તેમ ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ બને છે. એટલે Cr+ બની ગયા પછી હવે આમાંથી બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો આ 3d5 વાળી રચનાને તોડવી પડે. તો એની માટે વધારે ઉર્જાની જરૂર પડે. એટલા માટે અહીંયા મેં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો પણ લખ્યા છે. અહીંયા વેનેડિયમ જુઓ 1414, કારણ કે હવે એનો 4s નો ઇલેક્ટ્રોન એક બચ્યો એ દૂર થવાનો, એટલે આમાં 1414 કિલોજૂલ પર મોલ ઉર્જા છે. પણ એની પછી તમે ક્રોમિયમ જુઓ તો ઓલમોસ્ટ કેટલી બધી ઉર્જા વધારે જોઈએ છે Cr+ માંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે. જ્યારે ઉપર શું હતું, વેનેડિયમ અને ક્રોમિયમ બેમાં માત્ર 3 કિલોજૂલ પર મોલનો જ ફરક હતો, જ્યારે અહીંયા આગળ 100 કરતા વધારે થઈ જાય છે. ઘણી બધી ઉર્જા વધી જાય છે Cr+ માંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે. આવું જ કોપરમાં અને નિકલમાં જોવા મળશે. જો નિકલમાં 736 પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, એની સામે કોપરમાં 745, બહુ જાજો ફરક નથી બે વચ્ચે. પણ હવે કોપરમાં પણ આપણને ખબર છે ઇલેક્ટ્રોન રચના Cu29 આર્ગોન 3d10 4s1 આ ઇલેક્ટ્રોન રચના છે. હવે એક ઇલેક્ટ્રોન કોપરમાંથી દૂર થઈ ગયો, હવે 3d10 બચ્યા. 3d10 મતલબ પૂર્ણ ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. હવે આમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો સ્વાભાવિક છે ખૂબ જ ઉર્જાની જરૂર પડે. એટલે 4s અરે Cu+1 સુધી માર્ક કરો, બહુ જાજો ફેર ન પડે. પણ Cu+2 બનવા માટે અહીંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે નિકલનું 1752 કિલોજૂલ પર મોલ હતું મૂલ્ય, એની સામે કોપરનું 1958 1958 કિલોજૂલ પર મોલ છે. તો આમ આયનીકરણ ઉર્જા વધવાનું કારણ ડી કક્ષકની ઇલેક્ટ્રોન રચના છે. D5 D10 આ ખૂબ જ સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. આમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો એટલે ખૂબ જ વધારે ઉર્જાની જરૂર પડે. અને આયનીકરણ ઉર્જાનો મતલબ એ જ થયો કે ભાઈ તત્વોમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. તો આ આયનીકરણ એન્થાલ્પીના વલણોથી આ ત્રણ બાબતો ઉપર આધારિત. સાથે સાથે આ ઝિંક તત્વને પણ જો, ઝિંક ખરેખર સંક્રાંતિ તત્વ નથી પણ ડી વિભાગનું તત્વ તો ચોક્કસ છે. હવે એની બીજી આયનીકરણ એન્થાલ્પી જોઈએ, આનું મૂલ્ય નીચું છે. અહીંયા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ છીએ. કારણ હવે 4s2 માંથી ઝિંકની ઇલેક્ટ્રોન રચના જુઓ તો Zn પરમાણુ ક્રમાંક 30 આર્ગોન 3d10 4s2. હવે Zn2+ બને આર્ગોન 3d10 4s0. હવે s કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા, Zn2+ બન્યું. હવે આ એની સ્થાયી અવસ્થાની ઓક્સિડેશન અવસ્થા. અહીંયા એકદમ પૂર્ણ ઇલેક્ટ્રોન ભરાયેલા છે ડી કક્ષકમાં, એટલે અહીંથી ઇલેક્ટ્રોન દૂર કરવો બહુ મુશ્કેલ બની જાય. એટલે Zn2+ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા ધરાવતો આયન બની ગયો. તો આ આયનીકરણ એન્થાલ્પીના વલણો અથવા આયનીકરણ એન્થાલ્પીની વિગત ડી વિભાગના તત્વો માટે થઈ. હવે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના વલણો. M માંથી M2+ આયન બને, M2+ માંથી M3+ આયન બને. અને એ સમયમાં પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલમાં કેવો ટ્રેન્ડ જોવા મળે છે આ તત્વોમાં, એના વિશે જોઈએ. એની પહેલા ફરીવાર આને ટૂંકમાં છે ચર્ચા કરી લઈએ. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના વલણો જોઈએ એની પહેલા ફરી એકવાર આને છે યાદ કરી લઈએ અથવા સમજી લઈએ. આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય આપણને ખબર છે. હવે આખો ચાર્ટ ટેબલ આપણને આપ્યું છે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય અને તૃતીય, પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો માટે. હવે એનો થોડોક અભ્યાસ કરશો ને, એના આંકડા જોશો ને
તો ઘણો બધો ખ્યાલ આવી જશે કે ભાઈ આ આંકડામાં આટલો ફરક છે, કારણ કે પ્રેક્ટિકલી આંકડા છે, ઈ પ્રૂવ થઈ ગયેલા પ્રેક્ટિકલી આંકડા છે, એટલે એના ઉપરથી ચોક્કસ ખ્યાલ આવશે કે ભાઈ આ તત્વમાં આની પછીના તત્વમાં આટલો ફરક પડે છે. ઈ ફરક જોયા પછી આ બધું વાંચશો સમજશો તો ફટાફટ વાત ગળે ઉતરવા મળશે કે ભાઈ આ શું કહેવા માગે છે. બીજી વસ્તુ, પ્રથમ સંક્રાંતિ તત્વની વાત કરીએ તો એની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ, તેમાં ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ડી કક્ષક વચ્ચે છે અને ઇલેક્ટ્રોન દાખલ થાય છે. પરિણામે એસ અને પી ની સાથે સરખામણી કરો તો એસ અને પી વિભાગમાં તો છેલ્લો ઇલેક્ટ્રોન છેલ્લે જ દાખલ થતો હતો, જ્યારે અહીંયા આગળ આંતરકોષમાં ડી કક્ષક આંતરકોષ બની જાય છે, છેલ્લી તો 4s છે. એટલે પરમાણુય કદ જેટલું ઘટવું જોઈએ એ ધીમે ધીમે ઘટે છે અને પરિણામે આયનીકરણ ઉર્જામાં આ ટ્રેન્ડ અથવા આ વલણ જોવા મળે છે. બીજી વસ્તુ, D0, D5 અને D10 ઇલેક્ટ્રોન રચના. D5 D10 અર્ધપૂર્ણ અને પૂર્ણ ઇલેક્ટ્રોન રચના છે. હવે આવી ઇલેક્ટ્રોન રચના બની જાય ત્યારે એવા આયનોમાંથી એવા તત્વોમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો ઘણો મુશ્કેલ બની જાય. એ બીજી બાબત ધ્યાનમાં રાખવાની. ત્રીજી વસ્તુ, અહીંયા 3D ઇલેક્ટ્રોન ગોઠવણી માટે આયનીકરણ એન્થાલ્પીમાં થતા વિચલનનું અર્થઘટન, આ ત્રણ બાબત ઉપર એના અર્થઘટનને સમજી શકાય. કેન્દ્ર તરફ ઇલેક્ટ્રોનનું આકર્ષણ, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું ઉપાકર્ષણ અને ઇલેક્ટ્રોન વિનિમય ઉર્જા. તો આના આધારે આયનીકરણ ઉર્જાની ચર્ચા થઈ શકે. હવે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના વલણો. પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યો ઉપર છે નજર નાખીએ તો સૌથી પહેલા ધન ધાતુ પરમાણુનું M2+ આયનોમાં રૂપાંતરણ સંબંધિત પ્રમાણિત વીજ ધ્રુવ અથવા વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યો દર્શાવેલ છે. હવે અહીંયા +2 અવસ્થા માટે છે M2+M. હવે ટિટેનિયમ થી ચાલુ કરીને ઝિંક સુધીના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યો આપ્યા છે. આમાં જ્યાં આગળ ફેરફાર જોવા મળે છે, જો અહીંયા -1.63 વોટ, -1.18, -0.90, અહીંયા પાછો ફેરફાર થઈ ગયો. જો આવી રીતના ક્રમશર ઘટતું ગયું તો કોઈ સવાલ નથી, પણ -1.18 પછી પાછો -0.44, -0.28, -0.25, અહીંયા તો આખું ફેર અલગ જ વસ્તુ થઈ ગઈ. બાકી બધા માઇનસમાં છે, 0.34 અને છેલ્લે ઝિંક જોવો તો -0.76. તો આ જ્યાં જ્યાં ફેરફાર છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા કોપર. તો કોપરનું આ જે મૂલ્ય છે, કોપરનું 0.34 વોલ્ટ મૂલ્ય સૂચવે છે કે એસિડમાંથી H2 મુક્ત ન કરી શકે. જો આ કોપરના 0.34 વોલ્ટ મૂલ્ય ઉપરથી નક્કી થાય કે કોપર સામાન્ય રીતે એસિડ સાથે ઈઝીલી પ્રક્રિયા ન કરી શકે, આમાંથી H2 મુક્ત કરવા માટે સક્ષમ નથી. હા, પ્રબળ ઓક્સિડેશન કરતા જેવો એસિડ, દાખલા તરીકે નાઇટ્રિક એસિડ, ગરમ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, એની સાથે પ્રક્રિયા આપી શકે. પણ જેટલી સહેલાઈથી બાકીના તત્વો હાઇડ્રોજન વાયુ એસિડ સાથે પ્રક્રિયા કરી મુક્ત કરે એવું કોપર ન કરી શકે. બીજું, મેંગેનીઝમાં જુઓ તો મેંગેનીઝ માટે ડી અર્ધપૂર્ણ ભરાયેલ કક્ષક જવાબદાર છે. એકદમ સ્થાયી રચના થઈ ગઈ, એટલા માટે -1.18 અપેક્ષિત મૂલ્ય જેટલું ઋણ આવવું જોઈએ એની કરતા વધારે ઋણ મળ્યું.
અને ઝિંકમાં પણ જુઓ તો Zn2+ માટે ડી પૂર્ણ ભરાયેલ કક્ષક જવાબદાર છે. Zn2+ માં D10, Mn2+ માં D5 અને Cr2+ નથી બનતું, સમજો Cr+1 માં D5 બને છે અને આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ M2+ M, એટલે બે ઇલેક્ટ્રોન મુક્ત થયા પછી ઇલેક્ટ્રોન પોટેન્શિયલની અથવા વિદ્યુતધ્રુવ પોટેન્શિયલના વલણોની ચર્ચા કરીએ. એટલે જ્યાં જ્યાં અપવાદ છે એ ખાસ જોવાનું અને ખાસ કોપરનું Cu2+ બન્યું 0.34 વોલ્ટ. આ વસ્તુ સાબિત કરી દે છે. બીજું, ધાતુની સક્રિયતા શ્રેણી યાદ કરો. ધાતુની સક્રિયતા શ્રેણી યાદ કરશો તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીનું માત્ર એક જ તત્વ કોપર કે જેની રિએક્ટિવિટી હાઇડ્રોજન કરતા ઓછી છે, જેની સક્રિયતા હાઇડ્રોજન કરતા ઓછી છે, અહીંયા ફરીવાર સાબિત થાય છે. તો આ પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલના વર્ણનો M2+ M, મતલબ +2 આયનો અને ધાતુ તત્વ. તો અહીંયા સુધી આપણે આજે આ રાખીએ છીએ. આ બધું જ આની પહેલા તમારી સાથે વાત કરી એમ મેમરી પાવર અથવા યાદશક્તિ ઉપર છે. જે રીતે પી વિભાગના તત્વો માના ગુણધર્મ ઘણા બધા માત્ર યાદ જ રાખવા પડે અને યાદ રાખવા માટેની સિમ્પલ ટેકનિક છે સતત એને રિવાઇઝ કરવું, સતત એને વાંચવું, સતત એને લખવું. તો આ ચેપ્ટરમાં પણ આ બધા મુદ્દા આવી જ રીતના છે. અને અમસ્તુ આવર્ત કોષ્ટકના જે તે વિભાગો આપણે ભણ્યા, એસ વિભાગ હોય, પી વિભાગ હોય, તેની જેમ જ આ ડી અને એફ વિભાગ છે. પણ અહીંયા વસ્તુ એ છે, એસ અને પી વિભાગમાં સમૂહ આધારિત ચર્ચા હતી, ત્યારે અહીંયા આખી શ્રેણી આધારિત ચર્ચા છે. તો આના પછીના પીરિયડમાં આગળ આ પાઠમાં ભણશું. ત્યાં સુધી આ ચેપ્ટરમાં જેટલું ભણ્યા આનો બરાબર સ્ટડી કરો, સતત રિવાઇઝ કરો અને કોઈ જગ્યાએ કઈ ડાઉટ કેવું હોય તો ચોક્કસ ફોન અથવા મેસેજ કરો. આની પછીના પીરિયડમાં આગળ સંક્રાંતિ તત્વના જ અમુક બીજા ગુણધર્મો, દાખલા તરીકે આંતરાલીય સંયોજનો સહેલાઈથી બનાવી શકે છે, સંકીર્ણ સંયોજનો સહેલાઈથી બનાવી શકે છે, ઉદ્દીપકીય ગુણધર્મો કેટાલિસ્ટ તરીકે સરસ કામ આપી શકે છે, એવા બધા ગુણધર્મોનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.